لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، وصلى الله على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال أمير المؤمنين علي بن أبي طالب عليه الصلاة والسلام: بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله ونظم أمركم. एक सलवात पढ़े मोहम्मद व आले मोहम्मद पर। મુસલસલ ઘણા વખતથી જ્યારે પણ આપણને કોઈ મુનાસિબત વગર મજલિસ પડવાનો મોકો નસીબ થાય છે, ત્યારે આપણે નહેજુલ બલાગા પત્ર ન્યુમેરો 31મો પત્ર કે જે મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ પોતાના દીકરા ઇમામે હસન મુશ્તબા અલૈહિ સલાતુ વસ્સલામને જે વસિયતનામું લખીને આપેલું એના વિશે આપણે વાત કરીએ છીએ. ઘણી બધી મજલિસો આપણે વાત કરી, અને હકીકતમાં તો દરેક મજલિસ અને દર્સ 40-45 મિનિટનો હોય તો 34 દર્સ મેં તૈયાર કર્યા હતા, પરંતુ આપણે શબે જુમામાં થોડીક ટૂંકમાં વાત કરીએ છીએ, એટલે લગભગ આપણે આ 25મો થયો છે ને હજી થોડા ઘણા 10-15 મજલિસો શબે જુમાની આપણી અથવા તો 20 એમાં ચાલી જશે, એટલે કે આ માહે રમઝાન આવી જશે. ખેર, તો આજે જે આપણે વાત કરવાની છે એમાં ઇમામ અલી અલૈહિ સલાતુ વસ્સલામ ફરમાવે છે: વ ઇયાકા વલ ઇત્તિકાલ અલલ મુના. હે મારા દીકરા, હું તને વસિયત કરું છું કે તું સાવધાન રહેજે, ધ્યાન રાખજે, સાવચેત રહેજે કે તું કોઈ દિવસ તારી આશાઓ ઉપર ભરોસો ના કરજે. શું કામ? કારણ કે ફઇન્નહા બદાઇઉન નવકઈ. કારણ કે આ જે છે મૂર્ખા લોકોની કાપિતાલ હોય છે, મૂર્ખા લોકોની મૂડી હોય છે. હવે ઘણા ઇન્સાન આપણે દુનિયામાં હોય ને કંઈક વસ્તુ ઉપર આશા રાખીને બેઠા હોય. હા, મારી પાસે તો દુકાન છે ને, દુકાનમાંથી હું બીજી 4 દુકાન કરી નાખીશ, અને પછી મહેનત કર્યા વગર એ પછી આશા રાખીને બેઠા હોય અને સપના જ જોતા હોય. તો ઇમામ અલી અલૈહિ સલામ કહે છે કે તારી જિંદગીમાં આવા ખોટા સપના જોવાનું મૂકી દેજે. આપણે અમારા ગુજરાતીમાં ધોરણ 4ની હિન્દીના એક ટેક્સ્ટ બુક હતી ને, એમાં એક સરસ મજાનો એક જુમલો આવતો, હું ઘણી વખત કહેતો હોઉં કે આલસી લોક સપને में सोने का महल बनाते हैं. આળસુડા લોકો શું કરે? મહેનત ના કરે અને બસ ઇમેજિન કરે કે હા, મારી પાસે જે છે ગેબી રીતે મદદ આવી જાય, હું પૈસા કમાવી લઉં અને પછી સોનાનો વિલા બનાવી નાખો. તો કે આળસુ લોકો છે. ઇમામ અલી અલૈહિ સલામ તો કહે છે કે જે લોકો મહેનત નથી કરતા અને ખાલી ઇમેજિનેમાં જીવે છે, એ લોકો મૂર્ખા છે. માટે ધ્યાન રાખવાનું છે. જિંદગીમાં કોઈ દિવસ એવી આશા ના બાંધવી કે જે આમનામ પૂરી ના થાય. ઘણા લોકો મહેનત કરતા હોય, પણ એની મહેનત કરતા એની આશા, એની આરઝુઓ, એની બેઝોએ ક્યાંય ઘણી વધારે હોય છે. તો કે એવી ખોટી આશા રાખવી ને, એ પણ મૂર્ખા લોકોનું કામ છે. શું કામ? કારણ કે ગધેડો ગમે એટલી મહેનત કરે, પરંતુ એ ક્યારેય જે છે પોતા ઉપર રાખેલો ઘાસનો ભારો ખાઈ નથી શકતો. શું કામ? કારણ કે અક્કલથી ઉપયોગ નથી કરતો. અગર જો ઇન્સાન અકલમંદ છે તો એ ઇન્સાન આ દુનિયામાં વધારે બેઝોએ રાખવાની બદલે એ આખેરતની બેઝોએ પોતાની વધારે રાખશે. આશા ને ઉમ્મીદ આખેરત માટે રાખી દેશે. અહીંયા આખેરત માટે ભાતું ભેગું કરવામાં મહેનત કરશે. તો આ ઇમામ અલી અલૈહિ સલાતુ વસ્સલામની બહેતરીન વસિયતોમાંથી જે ગમે ને એવી વસિયત છે કે જેણે આપણને જિંદગીમાં ઉતારવાની જરૂર છે. કારણ કે આપણે બધા પ્લુઝોમ હોય, ક્યારેક નવરા બેઠા હોય ને ત્યારે ઇમેજિનેમાં ખોવાઈ જઈએ છીએ.
આ ઇમેજિન કરવાનું બંધ કરીએ અને રિયલ લાઈફમાં મહેનત કરવાનું શરૂ કરીએ. અને મહેનત પણ વધારે આખિરત માટે હોવી જોઈએ. ના કે હું આ આશા પૂરી કરું, આ બેઝોએ પૂરી કરું, આ બેઝોએ પૂરું, એની પાછળ ટાઈમ ના બગાડો. કારણ કે મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે, અય્યુહન નાસ ઇન્ના અખવફ મા અખાફુ અલૈકુમુલ ઇથનાન. કઈ લોકો, મને તમારા માટે બે વસ્તુનો બહુ વધારે ડર લાગે છે. ઇમામ અલી અલ ઇસ્લામ ડરે છે. હવે આપણે ઇમામને કહીએ કે ઇમામ ડરતા હોય, એ મેદાને જંગમાં લાખોનો લશ્કર હોય ને તોય પોતાના જગ્યા ઉપરથી ડગે નહીં. કારણ કે ઇમામ અલી કોણ છે? હૈદરે કરાર છે. પણ એને ડર કોનો લાગે છે? આપણો. કે તમારા માટે હું ડરું છું કે તમારામાં બે વસ્તુઓ ના આવી જાય. ઇત્તબાઉલ હવા, નફસાની ખ્વાહિશાતની પૈરવી કરવી, વતુલુલ અમલ, અને બીજું લાંબી લાંબી આશાઓ અને સપનાઓ બાંધીને બેસવા. દુનિયામાં જેટલું જીવવાનું છે આટલા જ સપના રાખો, બાકી બધું આખિરત માટે જન્નતમાં રાખી દો. બાકી અહીંયા જે આવ્યા છો આટલા જ સપના રાખો કે જે પૂરા થઈ જાય, મહેનત કરી, અને બાકી જે સમય મળે એ આખિરતનો ભાતો તૈયાર કરવામાં રાખી દો. આ એક વસ્તુ. બીજી વસ્તુ, આ પેરેગ્રાફમાં ઇમામ અલી અલૈહિસ્સલામ સરસ મજાની વસિયત કરે છે કે જે આપણને સર્વોને આપણી લાઈફમાં બહુ કામ લાગે એવી છે. એવી કામ લાગે એવી છે ને કે જેની કોઈ સીમા નહીં. ઇમામ ફરમાવે છે, વલ અક્લુ હિફ્ઝુત તજારિબ. તમે બધા સાહેબે અક્લ છો ને? છો કે નહીં? અલ્હમ્દુલિલ્લાહ. જે સાહેબે અક્લ હોય એક બાવઝ બુલંદ સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. આપણે ગુજરાતીમાં એક કહેવત છે, એ કહેવત પછી કહું, પણ આ જોશ લાવવાનું કારણ શું છે? કારણ કે 40મું પૂરું થયું, આટલી બધી મજલિસ કરી, હવે થાકેલા હોય ને તો હવે જરાક આ જોશ દેવરાવવો પડે. પરંતુ તમારી હાલત એવી છે, ગુજરાતીની કહેવત, જણનારીમાં જોર ના હોય તો સુયાણી શું કરે? આગળ જમાનામાં કઈ હોસ્પિટલ ને એવું નહોતું, સુવાવડ થાય ને એટલે મામા ઘરે આવે અને પછી એ પૂછે કરાવે, હાથ બિસ્મિલ્લાહ, જોશ કર, જોશ કર, બળ કર. પણ હવે ઓલી સુવાવડી બાયડીમાં જ તાકાત ન હોય તો આ કહેવત એમ પડી છે કે જણનારીમાં જોશ ના હોય તો ઓલી સુયાણી શું કરે કે પૂછે કરવા વાળી શું કરે? એવી હાલત અહીંયા છે. હું ગમે એટલું જોશ અપાવું પણ તમારામાં જ હવે તાકાત બાકી ના રહી હોય તો હું શું કરું? પણ આ જે વાત કહેવા ચાહું છું ને એ મને સરખી રીતે તમને પહોંચાડવી છે એટલે હું જોશ કરું છું. જો અગર જો તમે તૈયાર હોય તો આ સોનેરી વાત છે, હું તમને કહેવા જઈ રહ્યો છું. આ તાસ્યો તમારે રાખવાનો છો. એક સલવાતના સહારાથી આપણે આગળ વધશું. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, હે મારા દીકરા હસન, અક્લ કઈ વસ્તુનું નામ છે? અલ અક્લુ હિફ્ઝુત તજારિબ. અક્લ જે છે ઈ એક્સપિરિયન્સને સાચવી રાખવાનું નામ છે. અગર જો ઇન્સાન અકલમંદ છે તો પોતાના જૂના એક્સપિરિયન્સને સાચવીને રાખે છે. ફક્ત પોતાના જ એક્સપિરિયન્સને નહીં, એને બીજા લોકોના પણ એક્સપિરિયન્સ ખબર હોય, અનુભવ ખબર હોય, એને પણ સાચવીને રાખે છે કે જેથી આગળ જતા પ્રોબ્લેમ ના થાય. એક જગ્યાએ ઇમામ આ જ પત્રમાં આગળ ઇમામ કહી ગયા પહેલા કે ઇન્સાનને બે લાઈફ નથી મળી કે એકમાં એક્સપિરિયન્સ કરે ને બીજામાં અમલમાં મૂકે. નહીં, એક જ લાઈફ છે, માટે જરૂરી છે કે બીજાના એક્સપિરિયન્સથી પણ ઉપયોગ કરવામાં આવે. તો અકલમંદી શેમાં છે? તો કે તમે તમારા એક્સપિરિયન્સને સાચવી રાખો અને પહેલા જે અનુભવ કડવા થયા છે એ ફરીવાર કડવા અનુભવ થવા ના જોવે. કારણ કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની એક મશહૂર હદીસ પણ છે અને અલ્હમ્દુલિલ્લાહ ગુજરાતીની સરસ મજાની કહેવત પણ છે. શું છે? ઇન્નલ મુમિન લા યુલદગુ મિન હુજરિન મરરતૈન. કે મોમિન જે છે એ એક ભોણથી બે વખત નથી ડંખાતો. આ ગુજરાતીની કહેવત પણ છે.
અને અરબી જ છે. જોકે આ કહેવત પણ શાયદ રસૂલના કલામથી જ લેવામાં આવી છે. મોમિન ઈ હોય છે કે એક વખત એ કંઈક ખાડામાં હાથ નાખ્યો અને કોઈ જીવડું બટકું ભર્યું તો પછી આ મોમિન હોશિયાર હોય છે કે ફરી વખત ત્યાં હાથ નાખવા નહીં જાય. એવી જ રીતે આપણે આપણી જિંદગીમાં ધ્યાન રાખવાનું છે કે અગર જો આપણે હોશિયાર અને અકલમંદ છીએ તો જૂના એક્સપિરિયન્સમાં કડવો અનુભવ થયો છે તો બીજી વાર ધ્યાન રાખીએ. એકવાર કોઈને પૈસા દીધા છે ને એ ખાઈ ગયો છે તો બીજી વાર દેવામાં ધ્યાન રાખીએ. દોડડાએ થઈ અને ભોળા ભાભા થઈને બીજી વાર ના દેવા જઈએ કે બીજી વાર ઓલો ખાઈ જાય. અથવા કોઈ એવો માણસ કે જે આખા ગામના પૈસા દાબીને બેઠો અને આપણી પાસે મીઠી મીઠી વાત કરવા આવ્યો છે તો આપણે આ મીઠા બોલમાં લલચાઈ ના જઈને પૈસા દઈ દઈએ. જરાક અક્કલને ઉપયોગમાં કરીએ. જંગે બદ્રનો એક વાક્યો કહી દો. જંગે બદ્રમાં એક માણસ મુશરિક હતો, કેદ થયો. હવે કેદ થયો એટલે જેવા રસૂલે ખુદા નમાઝ પડીને નીકળે એટલે આ રોવા ધોવા બેસી જાય. યા રસૂલલ્લાહ, મારી ભૂલ થઈ ગઈ, બધા મુશરિકોએ મને જે છે લલચાવી દીધો, પૈસાની લાલચ આપી, મારા ફામી છે, મારા બચ્ચા છે, રોવે ધોવે, આટલું રોવે ધોવે કે વાત પૂછો. રસૂલે ખુદા તો રહેમ દી, ચાલો આને આઝાદ કરજો, બિચારો ચાલ્યો જાય. જંગે બદ્રમાં જંગે ઓહદ થઈ. હવે ઓલો માણસને જે આઝાદ કર્યો હતો એની સાથે કન્ડિશન કરી હતી કે બીજી વાર હવે મુસલમાનોની ખિલાફ લડવા ના આવજે. બદ્ર પૂરું થયું, ઓહદ આવી. ઓહદમાં વળી પાછો આવ્યો અને ખુદાનું કરવું, વળી પાછો કેદ થયો. હવે રસૂલે ખુદા પાસે વળી પાછો રોવા ધોવા. એને એમ કે રસૂલે ખુદા રહેમદિલ છે એટલે આઝાદ કરી દેશે. પણ રસૂલે ખુદાએ શું કર્યું? ના ના, અલ મુમિનો લા યુલદગુ મિન હુજરિન મરરતૈન. મોમિન એક ભોણથી બે વાર નથી ડંખાતો. એક વાર તને આઝાદ કર્યો તો વળી પાછો આવ્યો તો હવે બીજી વાર અમે તારા રોવા ધોવામાં નહીં આવી જશું. એને સજા કરવામાં આવી. જે કત્લ કરવાના હતા કે જે પણ કરવાનું હતું એ બધું કર્યું એના પાસે. ના આઝાદ કર્યો. મોમિન એક વાર ભાઠું ખાય, બે વાર ભાઠું ના ખાય. આ ધ્યાન રાખવાનું છે. ખેર, હવે ઇમામ અલી અલૈહિસ્સલામ, ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલાતુ વસ્સલામને આ એક વાત તો કરી કે અક્કલ ઈ છે, અકલમંદી એમાં છે કે જેમાં પોતાના અનુભવ એક્સપિરિયન્સને સાચવીને રાખવામાં આવે. અને તમારા એક્સપિરિયન્સમાં સૌથી બહેતરીન એક્સપિરિયન્સ કયો છે? આપણે જિંદગીમાં ઘણા બધા એક્સપિરિયન્સ કર્યા છે ને. બુઝુર્ગો હોય ને તો એ ઘણી વાર કહેતા હોય મેં તારા કરતા વધારે દિવાળી બાળી છે. કહો છો ને ગુલાભાઈ? હા, કારણ કે વર્ષ વધારે, દિવસો વધારે જોયા છે કે મેં તારા કરતા વધારે દિવાળી જોઈ છે. આ એક હિન્દુઇઝમની છે, કારણ કે દિવાળી એક તહેવાર હોય તો કે વધારે દિવાળીના એક્સપિરિયન્સ જોયા છે. તો કે આ બધી દિવાળીઓમાં, એટલે આ બધા એક્સપિરિયન્સમાં સૌથી બહેતરીન એક્સપિરિયન્સ કયો છે? તો ઇમામ અલી અલૈહિસ્સલામ ઇમામ હસન મુશ્તબાને કહે છે વ ખૈરુ મા જરબતા મા વઅદક. ઈ એક્સપિરિયન્સમાં સૌથી બહેતરીન એક્સપિરિયન્સ તારી જિંદગીનો ઈ છે કે જે તને કંઈક શીખવે. ઘણા બધા એક્સપિરિયન્સ આપણે કર્યા હોય. દાખલા તરીકે એક્સપિરિયન્સ કર્યો આપણે આ અશરે ઝૈનબિયામાં. શેનો એક્સપિરિયન્સ કર્યો? તો કે ભડથું ને રોટલા ખાધા, મુઠિયા ખાધા, પછી શું ખાધું છે? કબાડો, દાળ ને ચોખા ને એના રીટા ને કોકડા શેકેલા ને ઘણું બધું ખાધું. હવે આ બધા એક્સપિરિયન્સમાંથી કોઈ ઇન્સાનને તબિયત સારી ન હોય ને તબિયત ખરાબ થઈ ગઈ અને એ કંઈક વધારે ખાઈ લીધું ને સવારે ઉલટી ને દિયારે ને એવું બધું થઈ ગયું, તો પછી આ ઇન્સાન અગર હોશિયાર હોય તો ધ્યાન રાખશે કે ભાઈ મેં ગયા વખતે વધારે ખાઈ લીધું હતું તો હવે આ વખતે શું કરવું? જરાક લિમિટમાં ખાઓ. તો આ વસ્તુ એ પોતાના અનુભવથી શીખ લીધી અને એને નસીહત મળીને તો આ અનુભવ સૌથી સારામાં સારો અનુભવ છે. આ તો જસ્ટ એક્ઝામ્પલ છે અને નાની એવી બાબત હતી. મોટી મોટી બાબતમાં પણ આ જ નિયમ લાગુ પડે છે, કારણ કે મોમિન છે એ કોઈ દિવસ એને નુકસાની જાતી જ નથી. મોમિન હોય એને કોઈ દિવસ ખોટ જાય નહીં, ખોટ ના જાય. યા તો દાખલા તરીકે ધંધો કરતો હશે તો ધંધામાં એ કમાશે, નફો કરશે. અને અગર ક્યાંક પૈસા ચાલ્યા ગયા
તો એને ખોટ નથી જવાની, બલકે એને શિખામણ મળવાની છે. મોમિન ઈ છે કે યા તો નફો કમાશે યા પછી એને લેસન મળશે. આ બે વસ્તુમાંથી ત્રીજી વસ્તુ મોમિનને નથી મળતી. નુકસાની જેવી વસ્તુ મોમિનની જિંદગીમાં નથી. પૈસા ગયા તો ગયા, પણ શીખવા તો મળ્યું. આપણા ઘણા બધા શું કહેવાય વેપારી લોકો પણ આ બધી વાત કરે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ કલેમાતુલ કિસારમાં એક ફરમાવે છે, લમ યذهب મિન માલિકા મા વઅઝક. ઈ તારો માલ અસલન ઈ ગયો નથી કે જે તને નસીહત આપીને ગયો હોય. આપણે ઘણી વખત ખોટ જાય ને, વાંધો નહીં ખોટ ગઈ, પણ સામે શીખવા મળ્યું, સામે માણસ કેવો હતો, આ ધંધામાં કેવું થયું કે જે તને નસીહત આપે ને એમાં નુકસાની અસલન નુકસાની નથી, તારો માલ નથી ગયો, બધું તે એક કિંમત ચૂકવીને એક નસીહત શીખી છે. તો આ એક બહુ વસ્તુ સારામાં સારી છે. ખેર, ત્રીજી વસ્તુ ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ પોતાના દીકરા ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલાતુ વસ્સલામને ફરમાવે છે, બાદિરિલ ફુરસા કબલ અન તકુના ગુસ્સા. આ એક બહુ મહત્વની વસ્તુ છે કે મારા દીકરા, તને જે મોકો મળે ને એ મોકો ઝડપી લે, એ પહેલા કે તને પછતાવાનો વારો આવે. આપણે ઘણી વખત જે છે ઢીલું મૂકી દેતા, જવા દે ને, બહુ વધારે મહેનત નથી કરવી, નહીં? પછી જ્યારે હાથમાંથી વયું જાય ને પછી આપણે પછતાવો કરતા હોય. ખાસ કરીને ઘણી દીકરીઓને આપણે જોઈએ, એની પાસે માંગા આવે તો કે આ છોકરો વાંકો છે ને, આ છોકરો કાળો છે ને, આ છોકરાના બાલ મોટા છે, નાના છોકરાના દાંત નાના છે, આ આવો છે, કંઈક નખરા કરે. પછી એ છોકરો પરણી જાય, હજી કંઈક પોસ્ટ અને પૈસો ને બધું સારું થવા મળે, હાલત સારી થવા મળે, પછી ઓલી છોકરી બેઠીને શું કે પછતાતી હોય, કાશ મેં આની સાથે મારી યશ કરી લીધા હોત તો મારી પણ હાલત સારી હોત. હવે પછી શું ફાયદો? મોકો મળે તો હોશિયાર માણસ ઈ છે કે ઈ મોકાને ઝડપી લે. આપણી પાસે પણ અત્યારે મોકો છે. શેનો મોકો છે? ઇબાદત કરવાનો, ઇતાઅત કરવાનો, આ જિંદગી, જવાની, તંદુરસ્તી, આ બધી વસ્તુ મોકો છે. હોશિયાર હોય ને તો આ મોકાને ઝડપી લઈએ. એવું ના થાય કે મોકો હાથમાંથી ચાલ્યો જાય અને પછી પછતાવવું પડે, અને એ પછતાવો એવો હશે કે જે પછી કોઈ દિવસ ભરપાઈ નહીં થાય. અને છેલ્લી વસ્તુ ઇમામ અલી અલૈહિસ્સલામ કહી દે છે ને, જહેમત તમામ. અને આ બહુ વસ્તુ આપણને આશ્વાસન આપવા વાળી વસ્તુ છે. લૈસા કુલ્લુ તાલિબ યુસીબ, કે દરેક તલબ કરવા વાળાને પોતાની ઈચ્છા મુજબનું બધું મળતું નથી. વલા કુલ્લુ ગાયબિન યઉબ, અને દરેક ગાયબ થયેલો માણસ પાછો ફરે એવું જરૂરી પણ નથી. આપણને એમ થાય કે હું જે ધારું બધું મને મળી જવું જોઈએ, ના, એવું કંઈ નથી. બધું જે ધારે ને બધું નહીં મળી જાય. બધાને મલ્ટી મિલિયાર્ડર થવું, પણ બધા થાય છે? 100%માંથી 1%, 2% મલ્ટી મિલિયાર્ડર છે. ખબર ના, આ દુનિયામાં આટલી બધું પોપ્યુલેશન છે, એમાં જોવા જાય કે મલ્ટી મિલિયાર્ડર કેટલા, તો માણ 1-2%, 5% મળતા હોય. બાકી બધા અમુક મીડિયમ વર્ગના હોય, અમુક જે છે નીચેના વર્ગના હોય, ગરીબ હોય, બધા એવા હોય. બધાને જે છે, જે તલબ કરનાર છે, બધાને મલ્ટી મિલિયાર્ડ થવું, પણ બધા મલ્ટી મિલિયાર્ડ થઈ શકતા નથી. આ ઇમામ કહે છે કે ભાઈ તું એવી નારાજ ના થા કે ભાઈ તને જે ઈચ્છા સુધી પહોંચું છું તો એ મળી જ જવું જોઈએ. ના, એવું નથી. બધાને પોતાની મુરાદનું મળતું નથી. અને જે પણ બધા ગાયબ થઈ ગયા છે એ કોઈ બધા પાછા આવતા નથી. અમુક પાછા આવે છે ને અમુક પાછા નથી આવતા. આ 4 નસીહત આપની સમક્ષ રજૂ કરી. ઇન્શાઅલ્લાહ બહુ સરસ મજાની નસીહત હતી, અને ઇન્શાઅલ્લાહ હજી બધી ઘણી બધી નસીહતો આમાં બાકી છે. ઇન્શાઅલ્લાહ આવતી મજલિસોમાં આપણે વાત કરશું. અય્યામે મુહર્રમ છે, આપણે અરબઈનના મસાહેબ પણ સાંભળ્યા, અને આ લૂંટાયેલો કાફલો મદીના ગયો. એક વખત ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ બેઠા હતા પોતાના સહાબીઓ સાથે. એવામાં જનાબે અબ્બાસની માં જનાબે ફઝલ, એમના હઝરત અબ્બાસના દીકરાને, પોતાના પોતરાને લઈને નીકળે છે. ઇમામના આંખમાંથી આંસુ આવી ગયા અને આવાજ દે છે, ખુદા રહેમ કરે મારા ચચા અબ્બાસ ઉપર, કે જેણે પોતાની જાન ને પોતાના ભાઈ ઉપર, એટલે કે મારા બાબા ઉપર નિછાવર કરી. હવે આ ઉમ્મુલ બની ક્યાં જઈ રહ્યા હતા?
તારીખમાં લખવામાં આવે છે કે ઉમ્મુલ બનીન પોતાના પુત્રને લઈ અને જન્નતુલ બકીમાં જતા, ત્યાં બેસતા અને કબ્રના નિશાન બનાવતા. એક વખત હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની કબ્ર બનાવી અને આવાજ દે છે, અબ્બાસ. ભલે કહેવામાં આવ્યું, જો કે હું કરબલાના મેદાનમાં નહોતી, પણ મને કહેવામાં આવ્યું, આ અબ્બાસ તારો જમણો હાથ પણ કપાણો, આ અબ્બાસ તારો ડાબો હાથ પણ કપાણો. આ અબ્બાસ મને કહેવામાં આવ્યું કે તને પ્યાસો એવી રીતે શહીદ કરવામાં આવ્યો કે તારા માથામાં ગોરજ પણ લાગ્યો, આંખમાં તીર પણ લાગ્યો. આ અબ્બાસ હું તો કરબલામાં નહીં હતી, પણ મને કહેવામાં આવ્યો કે જ્યારે તું ઘોડાથી જમીન ઉપર આવ્યો, તારા બંને બાજુ સલામત નહીં હતા, મોઢાના બળ આવ્યો. પણ અબ્બાસ તારી જેવા બીજા 18 અબ્બાસ હોત તો પણ મારા વખતના ઇમામ હુસૈન અબ્દુલ્લાહ ઉપર કુરબાન કરત. અલા લાનતુલ્લાહ અલલ કૌમિદ ઝાલિમીન. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. مات الحسين.